ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 સાયન્સની ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરવાના છીએ. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, જે તમારું કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. કેમિસ્ટ્રીમાં ટોટલ 4 ચેપ્ટર છે. એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ. અન્ડરસ્ટેન્ડિંગ બેઝિક આપણે સ્પીડમાં કરતા જઈશું. ચલો જોઈએ શું છે. જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો અને લાઈક કરજો. ચલો જોઈએ. રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે જો તમે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? તો દૂધ બગડી જાય. શું કામે? કેમ કે એમાં જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ ગ્રો કરશે અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે, તમને પહેલાં કદાચ ભણવામાં આવી ગયા હોય તો એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ ગ્રો કરે એટલે તમારા દૂધને છે એ બગાડી નાખે, અથવા તો બીજા કોઈ બેક્ટેરિયા ગ્રો કરી શકે. તેમ લોખંડના તવા, તપેલા અને ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થઈ જાય? કાટ લાગે. એટલે એને જે રોસ્ટ થાય, જે કાટ લાગે છે, તો એ કાટ લાગવાની આખી પ્રક્રિયા છે એ કેમિકલ રિએક્શન જ છે. ધેન દ્રાક્ષનું આથવણ થાય છે, એટલે કે ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશનની આથવણની જે પ્રક્રિયા છે એમાં પણ કેમિકલ રિએક્શન જ થાય છે. ઈસ્ટને એ બધું ગ્રો કરે છે એ બધું. તેન ખોરાક રંધાય છે. ખોરાક રંધાય એટલે લાઈક આપણે તમે નમક નાખો છો કે જ્યારે કંઈક ખોરાક રાંધો છો ત્યારે તો સોડિયમ ક્લોરાઇડ નમકમાં હોય તો એ બાકીના ખોરાકમાં જે કંઈ પણ મેગ્નેશિયમ હોય કે કોઈ પણ જે વસ્તુ તમારી કેમિકલ રિલેટેડ હશે એ બધા રિએક્શન આડાવડી બધા કરશે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય ત્યારે તમારા જઠરમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હોય છે. એ હાઇડ્રોક્લોરિક એસિડ તમારા ખોરાકને તોડવાનું કામ કરે છે અને એ બધા વચ્ચે પણ રિએક્શન જોવા મળે છે. એ પણ કેમિકલ રિએક્શન છે. આપણે શ્વાસ લઈએ છીએ, તમે શ્વસન કરો છો ત્યારે CO2 છે એ બહાર કાઢો છો, ઓક્સિજન અંદર લ્યો છો, તો એ પણ ગ્લુકોઝ છે એની આરે પ્રક્રિયા થઈને એ CO2 છે એ બહાર નીકળે છે. તો એ આખી જે પ્રોસેસ છે એ પણ કેમિકલ રિએક્શન જ છે. તો આપણે ઉપરના જેટલા પણ ઉદાહરણ જોયા એ બધા કેવા છે? કેમિકલ રિએક્શન છે. ઉપરયુક્ત તમામ પરિસ્થિતિમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. એટલે તમે જે પહેલાં સ્ટાર્ટિંગનું પ્રોડક્ટ હોય ને તો એ એન્ડમાં એને જ ના મળે, પણ એન્ડમાં છે એ તમને એની જે નીપજ મળે છે એ કંઈક બીજી જ મળે છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. રાસાયણિક ફેરફારનો મિનિંગ જ એ થાય કે જ્યારે તમે કોઈ એક લાઈક હું અહીંયા તમને લઉં છું, તમારે અત્યારે ચેપ્ટરમાં આવે છે એ જ કે મેગ્નેશિયમ. હું અહીંયા મેગ્નેશિયમ લઉં છું, એ મેગ્નેશિયમનું જે હવામાં ઓક્સિજન આરે રિએક્શન થાય છે અને પછી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે એ એવું તો નથી કે ખાલી મેગ્નેશિયમ જે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં પ્રક્રિયક લીધો તો એ જ આપણને નિપજમાં મળી ગયો, નહીં. પણ તમે જે સ્ટાર્ટિંગમાં જેટલા પણ પ્રક્રિયક લીધા હતા એનાથી એકદમ ડિફરન્ટ જ તમને જે કાંઈ પ્રોડક્ટ મળે છે એને તમે શું કહેશો? રાસાયણિક કંઈક ફેરફાર થયો એવું કહેશો અને એ પ્રક્રિયાને શું કહેશો? રાસાયણિક પ્રક્રિયા કહેશો. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે કે આપણે કઈ રીતે જાણી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા જ છે. શું છે? ચલો જોઈએ. પહેલાં ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિ માટે તમારે શિક્ષકની મદદ લેવાની છે અને વિદ્યાર્થીઓ આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લેવાના છે. કેમ કે અહીંયા કંઈક આમ અગ્નિ જે આવતી હોય એવું તમે પ્રયોગ કરવાના છો એટલે એ કીધું છે. એટલે તમારા ટીચર હોય ને ત્યારે આ બધું કરવાનું છે. લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર એટલે સેન્ડ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. હવે જો આની પાછળ એક સાયન્સ છે. શું કામે તમે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસવામાં આવે છે? કેમ કે જો મેગ્નેશિયમ જ્યારે હવામાં રહેશે ને તો હવામાંનો ઓક્સિજન છે એની યારે રિએક્શન કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી નાખશે. તો એ ઉપરનું લેયર હશે ને મેગ્નેશિયમ ઓક્સાઇડનું હશે એટલે એ તમને પ્યોર મેગ્નેશિયમ મળશે નહીં. એટલે પહેલાં તમે કાચ પેપર વડે ઘસશો, એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું લેયર દૂર કરશો, પછી તમને એ નીચેનો ડાયરેક્ટ મેગ્નેશિયમ મળશે અને એને તમે સળગાવશો. તમે ચીપિયા વડે પકડીને બર્નર તથા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિ 1.1માં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્ર કરો. હવે તમારે શું કરવાનું છે? વોચ ગ્લાસમાં
જે એકત્ર કરવાની છે એની રાખ. જો અહીંયા ચીપિયા વડે આ બર્નર છે, આને બર્નર કહેવાય. ચીપિયો લઈ અને મેગ્નેશિયમની પટ્ટી પકડી છે અને એને સળગાવ્યું છે અને અહીંયા છે એની રાખ ભેગી થઈ છે. એ રાખ એટલે શું છે? એમાં બીજું કંઈ નથી, મેગ્નેશિયમ ઓક્સાઇડ જ છે. તમે શું અવલોકન કરો છો? સફેદ રંગનો કંઈક પાવડર પડેલો તમને દેખાશે અને આને વોચ ગ્લાસ કહેવાય, જેમાં પાવડર પડેલો દેખાય છે એ પ્રયોગ કરવાનો છે. તમે શું જોયું? તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી છે એ જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે. આ યાદ રાખવાનું છે, 1 માર્કમાં પૂછી શકાય કે સફેદ જ્યોત, એની જ્યોત કેવા કલરની મળે? તો સફેદ કલરની. અને પાવડર કેવા કલરનું હોય? સફેદ પાવડર હોય, એમાં પરિવર્તિત થાય છે. આ પાવડર કોનો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO નો છે. હમણાં રિએક્શન નીચે આવશે. મેગ્નેશિયમ તેમજ હવાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી તમને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. એક મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2, બંને વચ્ચે રિએક્શન થશે તો તમને શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે પૂછે પ્રવૃત્તિ નંબર 1.2. પ્રવૃત્તિ નંબર 1.2માં શું કીધું છે? એક કસનળી લેવાની છે અને એમાં તમારે લેવાનું છે લેડ નાઇટ્રેટનું દ્રાવણ. લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે એ લેવાનું છે અને તેમાં તમારે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. એ બેયનું તમે જ્યારે રિએક્શન કરાવશો ત્યારે શું થશે એ અવલોકન જોવાનું છે. એ નીચે બધું આ જેટલી પ્રવૃત્તિ છે ને એને બધાની રિએક્શન અહીંયા આપી જ છે. મેગ્નેશિયમવાળી એ છે, લેડ નાઇટ્રેટવાળી છે, ઝીંકવાળી બધી. ચલો ધેન પ્રવૃત્તિ નંબર 1.3 આપી છે. આ બધી જેટલી પણ રિએક્શન, જેટલી પ્રવૃત્તિ જોવો છો એ કંઈ નથી બતાવતું, ખાલી એ જ બતાવે છે કે તમે જેટલી પણ પ્રોડક્ટ લ્યો છો એ પ્રોડક્ટમાંથી કંઈક એવું અલગ જ તમને નિપજ મળે છે. એ તમારી આખી રાસાયણિક પ્રક્રિયા છે. એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. કસનળીમાં થોડા ઝીંકના દાણા લેવાના છે. ઝીંકના દાણા તમારે લેવાના છે ફ્લાસ્કમાં. તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તથા મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ ઉમેરવાનું છે. આકૃતિ તમને 1.2માં બતાવ્યું છે. ચેતવણી એવી આપી છે કે એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવાનો છે. હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ તમે નાખી શકો. મોસ્ટલી આપણે હાઇડ્રોક્લોરિક એસિડ જ ઝીંકમાં નાખશું. તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું છે કે નહીં એવું કંઈ દેખાય છે એ જોવાનું છે. હવે જો કોનિકલ ફ્લાસ્ક તથા કસનળીને સ્પર્શ કરવાનો છે. તમારે તાપમાનમાં કંઈ ફરક લાગે છે, રિએક્શન થાય એટલે થોડીક હીટ પેદા થઈ શકે તો એ બધું ચેક કરવાનું છે. હવે જ્યારે ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિનો આધાર આપણે કહી શકીએ કે નીચે દર્શાવેલા અવલોકન પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે તે નક્કી કરી શકાય છે. હવે જો અવસ્થામાં પરિવર્તન આવે, અવસ્થા એની ધારો કે વાયુ હોય તો એ સોલિડમાં થઈ જાય, સોલિડ હોય તો એ ગેસિયસમાં ફોર્મ થઈ જાય. તો એ ઘણી અવસ્થા, ભૌતિક ફેરફાર એવા થઈ શકે. રંગમાં પરિવર્તન થઈ જાય, વાયુનો ઉદ્ભવ થાય. લાઈક અહીંયા હાઇડ્રોજન વાયુ તમને બતાવ્યો છે. આ ઝીંકવાળી જે પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન વાયુ બને છે તો વાયુ ઉદ્ભવ થાય. અને તાપમાન, આ છે એ 1 કે 2 માર્ક્સમાં પૂછી શકાય કે શું ફેરફાર આવી શકે. અને તાપમાનમાં પણ એમાં ચેન્જીસ થઈ શકે. તમે અડો એટલે તમને ગરમ લાગવા માંડે, એમાં રિએક્શન થતી હોય ને એટલે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરવાનો છે. એટલે જો અહીંયા જો પહેલાં આવડું આ તમને 1.2 વાળી જે ફિગર છે હું તમને સમજાવું. અહીંયા શું લીધું છે? પહેલાં ઝીંક લીધું છે ને એમાં સલ્ફ્યુરિક એસિડ નાખ્યું છે. જો દાણાદાર ઝીંક છે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું છે. તમે અહીંયા HCl પણ લઈ શકો. હવે લેશો ને તો Zn પાસે +2 હોય એટલે Zn છે એ Cl આરે રિએક્શન કરશે એટલે ZnCl2 બનશે અને હાઇડ્રોજન એકલો બનશે. એ હાઇડ્રોજન એકલો છે ને એ વાયુ સ્વરૂપે શું થશે? બહાર નીકળવાની કોશિશ કરશે. અને અહીંયા તમને એક કાચની પાઇપ આપી છે, એમાંથી હાઇડ્રોજન વાયુ સ્વરૂપે નીકળશે. આ પ્રક્રિયા ખાલી તમને એટલા માટે આપી છે કે તમે સમજી શકો કે રાસાયણિક પ્રક્રિયા આવી રીતે થાય. એમાં પ્રોડક્ટ, જે તમારી પ્રોડક્ટ બને છે એ અને જે તમે પ્રક્રિયકો યુઝ કરો છો એ વચ્ચે શું સંબંધ છે, એના માટે તમને આ 3 છે એ પ્રવૃત્તિ આપી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણ, જે ઉપરની પ્રવૃત્તિ જોઈ એમાં મેગ્નેશિયમવાળું છે એ, ધેન ઝીંકવાળી જે પ્રક્રિયા છે H2SO4 હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અથવા તો સલ્ફ્યુરિક એસિડ જે H2SO4 છે એની આરેની પ્રક્રિયા, એ બધું આપણે જોશું. અને જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો. પાર્ટ 2માં અહીંથી આપણે નેક્સ્ટ જોશું.